જય ભોળાનાથ। SRK ફાઉન્ડશિપ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાં મસ્ત મજાની ભોળાનાથની મૂર્તિ અને શિવલિંગ પણ ત્યાં મૂકવામાં આવી હતી। ત્યાં રુદ્રાક્ષના માળાથી મોઢેલી આ શિવલિંગને નાના મોટા બાળકો પણ ફોટા પડાવતા હતા શિવલિંગ સાથે। ત્યાર પછી એન્ટ્રી કરી એટલે અમારું સ્વાગત કરવા ત્યાં મહેમાન ઊભા હતા। ત્યાર પછી અમે રાધે કૃષ્ણની મૂર્તિ જોઈ, ત્યાર પછી ભોળાનાથની મૂર્તિ અને 7 શિવલિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે ને તેના દર્શન કર્યા। ત્યાર પછી અહીંયા 75 યુગલોના જે લગ્ન ગ્રંથિથી જોડાવાના હતા તેના મસ્ત મજાના પોસ્ટર અહીંયા મારેલું હતું। ત્યાં તો મેં શાંતિથી આખું પોસ્ટર પણ વાંચી લીધા। બધા 75 લગ્ન હતા, તે લોકો લગ્ન ગ્રંથિથી જોડાવાના હતા। એ SRK ફાઉન્ડશિપ દ્વારા જે આયોજન રાખેલું હતું તેનો વિડીયો આપણે મૂક્યો અને ત્યાર પછી અમે અંદર એન્ટ્રી કરી। ક્યાં તો બધા મહેમાનો હોય શાંતિપૂર્વક ચાલ્યા જતા હતા, કોઈ જાતની ટ્રાફિકની સમસ્યા નહોતી અને વ્યવસ્થા પણ સારી હતી અને શાંતિપૂર્વક બધા મંડપે પણ શાંતિથી બેઠા હતા અને લગ્નનો માહોલ પણ સારો હતો। બધા અમારે જવાનું હતું જે મંડપ પાસે, ત્યાં અમે પહોંચી ગયા અને અમે પહોંચી ગયા તે અમારે જાન પક્ષ તરફથી અમે હતા અને ત્યાર પછી અમારા જાનડિયું બધી અહીં બેઠ્યું હતું અને ત્યાર પછી અમે ગયા અમારો માંડવા પક્ષ, કેમ કે અમારે 2 લગ્ન એક સાથે હતા એટલે અમે પહોંચી ગયા હવે માંડવા પક્ષ તરફ અને ત્યાં અમારા માંડવાના બહેનો બધા અહીંયા બેઠા હતા અને એ પણ મજા માણી રહ્યા હતા। અને ત્યાર પછી આખું મંડપમાં બધી જોઈને તો બધા મંડપની બાજુમાં એવા શાંતિપૂર્વક બધા બેઠા હતા, કેમ કે અહીંયા 75 લગ્ન ગ્રંથિથી જોડાવાના હતા, તેના લગ્ન હતા પણ કોઈ જાતની વાડભીડ જેવું કોઈ લાગતું નહોતું, શાંતિ। અને ત્યાર પછી મહેમાનો બધા તેજ બાજુ જોઈને બેઠા હતા, કેમ કે હજી મહેમાનો બધા મેન આવવાના બાકી હતા। અને ત્યાર પછી જે કન્યાદાન દેવાનું હતું ત્યાંનું આખા કન્યાદાન અહીંયા મૂકેલું હતું। તે સોનાથી લઈને ચાંદી નાનામાં નાનું વાસણ લગીની વ્યવસ્થા હતી, કેમ કે આખું કન્યાદાન આપી દેવાનું અને મસ્ત કન્યાદાનનું ગોઠવણી પણ કરવામાં આવેલી હતી। વાસણ છે, બેગ, ટેબલ, ખુરશી, બેડ અને સાથે પુસ્તકો પણ જ્ઞાનના વાંચવા મળે તે પણ આપવાના હતા। તે મસ્ત રીતે અહીંયા ગોઠવણ કરેલી હતી અને લોકો પણ જોતા હતા। અને ત્યાર પછી અહીંયા રાધે કૃષ્ણની બનીને આવ્યા હતા, ત્યાં પણ ગોવિંદભાઈ ધોળકિયા ખુદ એને કન્યાદાન દેવા આવ્યા હતા અને પછી તો પહોંચી ગયા અમે જમણ